વિક્રમ સંવત 1511-12ની સાલ હતી અને વૈશાખની બીજ ત્રીજ ચોથ 3 દિવસનો આ ઉત્સવ થતો. એ સમયે આ આહિર સમાજ વ્રજવાણીમાં વત્તા 12 ગામ આહિરોના હતા. 12 ગામ આહિર સમાજ રહી એમનો સમય એમનું જીવન આ વિતાવતા. પણ ત્યારના વખતમાં એક પ્રાચીન મંદિર હશે અહીં, અને એ મંદિરે બધા આવી રાસ રમતા, આનંદ કરતા. એમ દર સાલે પ્રણાલિકાથી મેળો થતો. મેળામાં આવી રાસ રમે, આનંદ કરે. એમાં જ ભગવાન સ્વયં કૃષ્ણ, જે ગોપીઓનો એક રાસ અધૂરો રહી ગયેલો, ઘણા સમય પહેલાં, ઘણા વર્ષો પહેલાંનો રાસ અધૂરો પૂરો કરવા માટે એ જ ગોપીઓ આહિરની ઘરે જન્મેલી દીકરીઓ રૂપી બધી નાની નાની દીકરી કુંવારિકાઓ 140 દીકરીઓ છે. 140 દીકરીઓ અહીં મેળામાં આવેલી. અને એ સમયમાં ભગવાન કૃષ્ણને એવું લાગ્યું કે લાય મારો ચોથો રાસ પૂરો કરવા માટે વ્રજવાણીમાં જાઓ. અહીં તિથિ મેળામાં આવ્યા, પણ ઢોલીના રૂપે આવ્યા. ઢોલીના રૂપે આવ્યા, કોઈ ઓળખી ના શક્યું. બધાને એવું લાગ્યું ઢોલી આવ્યો. ઘણી ઢોલ ચાલુ કર્યો અને દીકરીઓએ રમવાનું ચાલુ કર્યું. તો સળંગ 3 દિવસ સુધી આ દીકરીઓ રાસ રમી છે. 3 દિવસ સુધી આ દીકરીઓ ઘરે ન ગઈ તો એના મા બાપો, પરિવારોને ચિંતા થાય કે આપણી દીકરીઓ ત્યાં મંદિરે ગઈ, રાસ રમે છે, પણ ઢોલી કોણ હશે? આ 3 દિવસ ત્યાં ઢોલ બંધ કરતો નથી, દીકરીઓ ઘરે નથી આવતી. તો શું એનું કારણ હશે? આ દીકરીઓ ઘર ભૂલાઈ ગયું, ખાવા પીવાનું ભૂલાઈ ગયું, બધું છોડીને રાસ રમે છે ઢોલીની હારે. તો કોણ હશે? ઢોલી જાઓ છોકરાઓ, ઢોલ બંધ કરાવો અને આપણી બહેનો દીકરીઓને ઘરે લઈ આવો. એટલે બધા આહિર સમાજના છોકરાઓ અહીંયા આવતા હતા ઘરેથી મંદિર સુધી. ત્યારે એમને એવા વિચારો આવ્યા કે ઢોલી કોઈ જાદુગર હશે, ઢોલી કોઈ કામણગારો હશે, આ ઢોલીએ કંઈક મંત્રતંત્ર કરેલું હશે. શું કારણથી આ દીકરીઓ ઘરે નથી આવતી? તો આ ઢોલીને મારો, ઢોલ બંધ કરાવો. આખું ટોળું ગુસ્સામાં, ક્રોધમાં આખું ઢોલી ઉપર આવે છે. આ ટોળું આહિર સમાજના છોકરાઓ બધા. પણ એ સમયે ભગવાન અહીંયા અદૃશ્ય થઈ ગયા, કોઈને ખબર ન પડી. અને એ ટાઈમે ચારે બાજુ દીકરીઓ ગોતવા લાગ્યું, ઢોલી. આપણી વચ્ચેથી ઢોલી આપણને છોડીને ક્યાં ગયો? એટલો ભાવ, એવો પ્રેમ, એવી લાગણી, એવી આસક્તિ બની ગઈ. જ્યારે ઢોલી ન મળ્યો ત્યારે એમને એટલો બધો હૃદય ઉપર આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું કે બસ આપણે પણ હવે રહેવું નથી, જીવવું નથી, ઘરે જવું નથી. અને સમય જો ધરતી એ જગ્યાએ ધરતી જગ્યા આપે ને તો આપણે સમાઈ જવું છે. 140 દીકરીઓએ અંતરથી પ્રાર્થના કરી કે હે ધરતી માતા સૂર્યનારાયણ, અમે તારી સાક્ષી કહીશી કે જો આમ નિર્દોષ અહીં, આમ નિષ્પાપી અહીંયા અમારા ઢોલીએ અમને જો નિર્દોષ ભાવે રાસ રમાડ્યા હોય તો તું જગ્યા દે, અમારે તારામાં સમાઈ જવું છે. 140 દીકરીઓ આખા ચોકમાં અલગ અલગ ઊભેલી. ક્યાં 1 પાડીઓ, ક્યાં 2 પાડિયા, ક્યાં 3 છે. એવી રીતે અલગ અલગ ઊભેલી દીકરીઓ જ્યાં ઊભેલી હતી ત્યાં ધરતીએ જગ્યા આપીને ધરતીમાં સડસડાટ સમાઈ ગયું. જ્યારે ધરતીમાં સમાઈ ગયા ત્યારે આખા વિસ્તારને ખબર પડતા દોડતા અહીંયા આવ્યા ને તો નહીં ઢોલી, નહીં દીકરીઓ, નહીં ઢોલીની દીકરીઓ. ત્યારે બધાને આઘાત લાગ્યો કે ઓહો, આપણે ઓળખી શક્યા નહીં, આ ઢોલીને ના ઓળખી શક્યા. તેમ છતાં આપણી ઘરે દીકરીઓ રાસ રમે એવડી થઈ, પણ છતાં કોઈ ગયા જન્મની ગોપી હોય, કોઈક સતી હોય, આ ઢોલી કોઈ ભગવાન હોય, કોઈ દેવ હોય ઢોલીના રૂપમાં. પણ આપણે ચૂકી ગયા, અફસોસ કર્યો, પણ શું થાય? પણ છતાં એની યાદીના પાડિયા ઊભા કર્યા, ગામ તલાવ 140 કૂવા બનાવી. આહિરોને આઘાત લાગ્યો તો આ વિસ્તાર છોડી, અહીં 35 કિલોમીટર માથે આહિરો હતા, એ આહિરો છોડી અને બધા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં નીકળી ગયા. આજે અમારે એક ઘર આહિર સમાજનું નથી. અહીં ચૌધરી પટેલ, રબારી સમાજ, કોરી સમાજ, બ્રાહ્મણ, દરબાર, રજપૂત, રહી ઉતાર આખા વિસ્તારમાં છે. 35 કિલોમીટર પર પણ આહિર કોઈ છે નહીં. ગયા પછી અહીં ધીમે ધીમે જંગલ, ગાંડા, બાવળ, ગાયો, ભેંસો, ઘેટા, બકરા, માલધારીઓ આવતા. અહીં જંગલ હતું 10 વર્ષ પહેલાં. અહીં મોટા પાડિયાઓ ઘણા તોડી નાખેલા ગાયો, ભેંસોએ. પણ છતાં આહિર સમાજનાનો ઇતિહાસ મળ્યો બારોટના ચોપડામાં. દીકરીનું નામ, બાપનું નામ, એની અટક. આ 3 દિવસનો રાસ અહીં રમ્યા પછી આ ધરતીમાં સમાઈ ગયું. એવો જાજો ઇતિહાસ સમાજને બારોટના ચોપડામાં મળ્યો. ત્યારે સમાજ 2012માં આવ્યા, હોમ હવન કર્યા, જમણવારો કર્યા, પાણી પીધું. ત્યાં લગી અપીઓ માનતા હતા આહીરો, કોઈ આવતું નહીં. અને ત્યારથી ચાલુ થયો. ત્યારથી મંદિર બનાવ્યું, આ ધર્મશાળાઓ, ચારે બાજુ પટેલો પાસેથી જમીન લઈ અને ઉતારાઓ બનાવ્યા, અન્નક્ષેત્રો મોટા બનાવ્યા છે. ગમે એટલી વસ્તી આવે, સ્કૂલના વિદ્યાર્થીઓ આવે ને રહેવાની, જમવાની, નાવા ધોવાની. આહિર સમાજ સંચાલિત અમારું ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટ બધો વહીવટ કરે છે. આપણા રાપરમાં ઘણા ટ્રસ્ટીઓ છે, ભચાઉમાં છે, અંજાર, ભુજમાં છે.
એ રીતે ગઈ જ્યાં 5 તારીખ 5/5/2000 વાર્ષિક પાઠ ઉત્સવ હતો ત્યારે હજારો કલાકારો આવ્યા. એ બધા માણસો વચ્ચે રાસરમી, ધ્વજારોહણ, હવનનો કાર્યક્રમ હતો. 2 વર્ષ કોરોનાથી બાદ ગઈ અમે 5 તારીખે બહુ સારો કર્યો. ગમે એટલા આવે ને ચાય પાણી, રહેવાની, જમવાની બધી સુવિધા આહિર સમાજ સંચાલિત અમારું ટ્રસ્ટ છે. અમે એમાં પૂજારી છીએ. આજે મંદિર બન્યું 2010થી ત્યારથી. તો સેવા, પૂજા, સત્સંગ કરવો, આવેલાઓને યાત્રિકોને ઇતિહાસ કહેવો, આ બધું આહિર સમાજ સંચાલિત અમારું ટ્રસ્ટ છે. રોકાવ ટાઈમ હોય તો જમીન જાઓ 11 વાગે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. શ્રીધામ જય શ્રી વ્રજવાણી રાધા કૃષ્ણ ટેમ્પલ જય સિયારામ. બાપુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રાપર તાલુકો, કચ્છ. હરે કૃષ્ણ.